હવે પહેલાં તો તમે આ પતંગ બતાવી છે આ બધા ગ્રાહકને અથવા તો સબસ્ક્રાઈબર આપણી ફેમિલી લોકોને જોઈને ખબર પડી ગઈ છે. પહેલાં તો બતાવે પહેલાં આને એ કહીજો કે આને ચકાવવા માટે કયો દોરો જોઈશે? આને ચકાવવા માટે તમારે 3-4 રીલ જે છે 3-4 ફિરકી એ પહેલા તો જોવા જવા જવડી પતંગ પછી લે એવું છે. વાહ ભાઈ વાહ. બીજું આખા અમરેલી વિસ્તારમાં કોઈ લાવીને દે ને તો એને 1000 રૂપિયા ઇનામ મારી દો. તમારી 4 કિલો સમથિંગ વજન છે. હા અને પ્રિન્ટ બી અલગ છે અને કલર બી અલગ છે. જે બરેલીની છે એ ખોટું છે. બરેલીની અને પંજાબની પતંગમાં 4 જ પીસ આવે અને બરેલીનું ને જયપુરનું જે પતંગ હોય ને એની જે કમાન આવે ને. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ચેનલ જીરાજભાઈ બ્લોગ મિક્સ. તમે ઘણા મિત્રો વિચારી રહ્યા છો કે આપણા સાવરકુંડલામાં અત્યારે જે પતંગના વિડીયો કેમ નથી આવ્યા, નથી રીલના વિડીયો આવ્યા, તો ચિંતા કરવાની કોઈ એટલે કાંઈ જરૂર નથી. ફૂલ ડિસ્કાઉન્ટમાં, ફૂલ ઓફરમાં આજે આવી ગયા છીએ સાવરકુંડલામાં સલીમભાઈની દુકાને. ચાલો તો પહેલાં તમને એની સાથે મુલાકાત કરાવીએ ને પછી તમને એડ્રેસ આપશું. તો ચાલો. આ તો અહીંયા કઈ તમને છે મોટી કા તમને આગળ બતાવી સામે પડી છે હાથમાં લઈને ગયા વર્ષે પણ લીધી. આ કેમ આવડી મોટી કરી નાખી છે? આવડી મોટી હોય ને આમાં લગભગ છે ને ના આ શો માટે છે લગભગ, અને આમાં લગભગ ન હોય શો માટે આમે છે એ કેટલી જોતી હોય મજબૂત છે લગભગ, તો એવું લાગે છે. અને આ છે ને આમાં લગભગ 2500 થમાતું મજબૂત છે. આમ જો આ ફેરકી લઈને તમે દિવેશભાઈને માથા ઉપર મારો તો કાંઈ ન થાય ભાઈ. થાય ભાઈ, નહીં તૂટે. માણસ છીએ માણસ. ફેરકી નહીં તૂટે. દિવેશભાઈનું કંઈ નક્કી નહીં, એની ગેરંટી નહીં. હા પતંગ તો પ્રોબ્લેમ ન થાય. અને કદાચ તમને એવું લાગતું હોય તો સલીમભાઈને કોલ કરશો એટલે ગાડી લઈને લઈ જા. તમારે રીતિ સીધી આવીને ઊભું રહેવાનું રહેશે. હા ભાઈ, સલીમભાઈની દુકાન છે, કાંઈ ન ઘટે. અને જૈનભાઈ આપણે છે એ આપણે રિવ્યુ કોપરી કે કઈ રીતનો શું ભાવ છે, અને તમને રીલું એકથી એક બધી ધમાકેદાર ઓફરમાં, અને કાંઈ ન ઘટે. અને ઓફર ન આપે તો હું અહીં બેઠો છું, કોમેન્ટમાં જરૂર કરજો. તો ચાલો ભાઈ પાંચ સીધા જઈએ ને પાછું એડ્રેસ આગળ આપી દઈએ. તો ચાલો સીધા અંદર જઈએ. અને ભાઈ આપણી વાટ જોવે છે. નવીનમાં આજકાલ આવ્યું છે તો સાવરકુંડલા સલીમભાઈની જ્યાં પતંગો મેં મારી લાઈફમાં જોઈ નથી. આ યુનિક 2024માં આવી ગયું છે. તો ચાલો અંદર જઈએ અત્યારે. મિત્ર દિવેશભાઈ સામે આવી ગયા છે. કેમ છે દિવેશભાઈ? ક્રેઝ તો ભાઈ ફૂલે ફૂલ છે. કાંઈ નો ઘટે. આ 2024માં હા પતંગ મેં જોઈ છે ને એવી કેવી પતંગ નથી જોઈ. વાહ ભાઈ, તો ડિસ્કો થઈ જાય. ના ડિસ્કો નો કરવાનો. અને આ ભાઈ આપણે ઓનર સામે બેસી ગયા છે અને રિવ્યુ લેવાનું છે. ભાઈ તમારું નામ કહીજો. રેહાનભાઈ. તો હવે અંદર આવતા જ આપણે પતંગનું તમને ખબર જ છે આ પતંગ કઈ રીતની ભાવ છે. ખંભાતની પતંગ, અમદાવાદની, નડિયાદની બધી તમને ટોટલી માહિતી ભાઈ આપશે. એની પહેલા મને પતંગ ગમી ગઈ છે એટલે ભાઈને યાર હાથ તો મળો છે. કેમ છે ભાઈ? એની સાથે સાથે આપણે દિલ પણ મિલાવશું, ગળા મળી દો ભાઈ. એટલે કે દિલ અહીંયા જોઈ ગયા એટલે આપણે યાદ આવી ગયું. અને ભાઈ અહીંયા લાવો, સરસ મજાની ભાઈ આપણે રિવ્યુ આપશે, એમાં કાંઈ ઘટશે નહીં. તો ચલો ભાઈ, ક્યાંથી શરૂ કરવાનું છે? કયો હાલો અંદર આવી જાવ. ચાલો. અને ભાઈ આપણી ફેમિલી છે, પાછળ બતાવી દેજો. કેમ છે ભાઈ? 27ની સાઈઝમાં, નાની મીડિયમ સાઈઝમાં આવે. આમાં 2, 4, 5, 6 કલર છે. હોલસેલમાં પણ થઈ જાય છે, રિટેલ પણ વેચીએ છીએ. આમ 30 રૂપિયાનો પંજો છે. હોલસેલમાં લ્યો ને તો તમારે 27 રૂપિયાનો આવે. 3 રૂપિયા ઓછા થઈ જાય. જેમાં વધારે પતંગ લઈ જવી હોય ને એના માટે ઓછી થઈ જાય. પછી આ ખંભાતની આવે, લેમન પ્રિન્ટ. આપણે ઓળખી કેમ શકીએ ખંભાતની આવે? આ સ્ટીકરથી, આ સ્ટીકરથી. જે પતંગમાં સિલ્વર સ્ટીકર આવે ને ડબલ સાઈડ, સિંગલ સાઈડની ડબલ સાઈડ જે પતંગમાં સ્ટીકર આવે ને એ પતંગ ખંભાતની. આમાં ખબર પડી જાય. પ્લસ બીજું એક મને પણ વાત જાણવા મળી છે કે આપણે ખંભાતની જે પતંગ હોય ને સ્ટીકર, તેને કીધું વાત સાચી 110%. પણ એક એમાં ખાસિયત બીજી છે, આપણે જે સળી આવે ને મોટા ભાઈ બતાવો, જે આ સળી હોય ને આ સળી છે ને લીચી હોય. લીચી એટલે એ એક ખાસ યાદ રાખજો. ખંભાતની પતંગ તમને કોઈ ફ્રોડ બનાવતું હોય તો એ લીચી હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. લીચી હોય એટલે ખંભાતની હોય ને બાકી આ સ્ટીકર આ રીતની બધી ઓળખાણ થતી હોય છે. આગળ બતાવો. આ હાંડી છે, હાંડી દરબારી હાંડી, એનું નામ જ છે દરબારી હાંડી. આ પણ ખંભાતની છે. જો 2 સાઈઝ સ્ટીકર. આમાં બી 4, 5, 8, 10 જેવા જોયા એવા કલર છે. કલર ફૂલ છે. વેરાયટી તો આ વર્ષે ફૂલ છે, જેવી જોઈએ એવી વેરાયટી છે. પછી આ સૌરાષ્ટ્રની પ્રખ્યાત કલર ચીલ. આમાં પણ 15 કલર, બ્લેક, બ્લુ, રેડ. આ ખંભાતની નથી, આ સૌરાષ્ટ્રની છે. ફૂલ કલર. આનો 30 રૂપિયા રેટ છે અને હોલસેલમાં લઈ તો હોલસેલનો રેટ અલગ લાગી જશે. બરોબર. પછી આ છે રોકેટ.
ખંભાતી રોકેટ ફૂમટાવાળી, વાહ ભાઈ વાહ. આનો પણ 30 રૂપિયા રેટ છે. આમાં કેવું છે કે પંજાનો જ ભાવ છે ને બધે? પંજાનો જ ભાવ. આમાં કેવું છે કે અલગ અલગ જગ્યાએ બધી વસ્તુના અલગ અલગ ભાવ. આપણે ત્યાં બધી ડિઝાઇનનો એક જ ભાવ, 30 રૂપિયાનો પંજો. 30 રૂપિયા અમુક પંજો. જગ્યા હા 30 રૂપિયાનો અલગ અલગ. પંજો. અમુક અમુક જગ્યાએ 40 નો હોય છે, અમુક જગ્યાએ આ 35 નો, ઓલો 40 નો, 50 નો, એવું નહીં. એક જ ભાવ 30 રૂપિયાનો પંજો, જે ગમે એ લઈ લો. ઠીક, હા, હા. મિક્સમાં જોતી હોય તો મિક્સમાં પણ મળી જાય, અલગ અલગ કલર અલગ અલગ કલરમાં. આ બી રોકેટ છે, સૂર્ય રોકેટ. આનો પણ સેમ જ ભાવ છે, ભાવ બધામાં આ નીચે પડેલો સેમ જ ભાવ છે, 30 રૂપિયાનો પંજો. અને આ ઉપર છે એમાં સેમ આની ડિસ્પ્લે કરેલી છે, એમાં કલર લગાવેલા છે, કેમ કે અહીંયા છે ને કલર દેખાતા નથી, એટલે એક પેટર્નમાં 10 કલર છે. તમે જોવો એમાં એક બી પતંગ તમને ડબલ નહીં મળે, બધી અલગ અલગ કલરની જ મળશે એમાં. સમજાઈ ગયો. તો તમને આ જો આ બધી પતંગ અત્યારે જે આ ઉપર બતાવે છે ને એ બધો 30 રૂપિયાનો પંજો છે, એટલે તમને ભાવ કદાચ કે વારા પછી પણ ડિઝાઇનમાં તમને બતાવી રાખશે. રેડી? બાકી તમારે ચેકઆઉટ કરી લેવાનું. અહીંથી શરૂ થાય છે સામે સામે સુધી. હા, ઓકે. અને આ તો પછી બાકી છે એ બધી અલગ છે. ઓકે. પછી એક આ ડિઝાઇન બી નવી આવી છે આ વર્ષે, મસ્ત પેટર્ન છે. આ બી ચોકડા પ્રિન્ટ કહેવાય છે આને, ચોકડા પ્રિન્ટ. આનો બી સેમ જ ભાવ છે, 30 રૂપિયાનો પંજો. પછી આ વ્હાઈટ, ફેન્સીમાં વ્હાઈટ. આપણે વ્હાઈટ અલગ રાખીએ છીએ, બધા કચરો માલ રાખીએ છીએ, આપણે ફ્રેશ માલ રાખીએ છીએ. અમુક ગ્રાહક તો એવા છે કે જે અમને એમ પણ કહે છે કે ભાઈ અમે બીજાને ત્યાંથી લઈને પછતાણા આમ ને તેમને ફલાણું ને ઢીકણું, એટલે અમે સમજાવીને મોકલી દઈએ. આ 25 રૂપિયાનો પંજો આવશે. ઓકે ઓકે. તમે ગયા વર્ષે ઓલું જે પતંગ વાળીને બતાવી તે ખંભાતની નામ એ રીતની એક બતાવી એટલે ખબર પડે કે ક્વોલિટી જોવા તમે જોઈ શકો. વાહ ભાઈ વાહ. આ સાચી ક્વોલિટી કહેવાય. આ તૂટતી આને આ નથી ને રીતનો એટલે સીધે ફાટી જાય. તૂટતી જો, નથી. ready? તૂટતી નથી. વાહ ભાઈ વાહ. પછી આ બ્લેક. બ્લેક તમને મોસ્ટ ઓફલી કોઈ જગ્યાએ નહીં મળે, આપણે ત્યાં મળી જાય. જે બ્લેક લવર્સ હોય જ ને, હા, હા. કાળા કપડા, કાળી સિગરેટ, કાળા ચશ્મા, એની માટે છે આ પતંગ. black. ઓલ બ્લેક. હા, ગીતે આવી ગયું. ચેકઆઉટ કરી લેજો. ઓલ બ્લેક. ખંભાતી. હા, એનો કરે. આ બધી અને આ 30 રૂપિયા જ છે ઉપર છે. શેની? આમાં બધી અલગ અલગ રેટમાં છે. ઉપર છે એ 70 રૂપિયાની છે, 70 નીચે છે એ હાંડી છે, એના પણ 70 છે. પછી આ છે, અને પંજાબી પતંગ છે. આ પંજાબથી આવે છે, પંજાબથી. હું તમને બતાવું એમાં અલગ અલગ પ્રિન્ટમાં. પછી આ છે, આ બી પંજાબથી આવે છે. ચાંદ ગુલ્લા કહેવાય આને. પંજાબની હું તમને છે ને ખાસિયત બતાવું કે એ પતંગ કઈ રીતે ઓળખાય. બરોબર. મસ્ત એકદમ બતાવી દો. જો આ આપણી ખંભાતની છે હાંડી, મોટી સાઈઝમાં આવશે. આ પેલી બધી જે બતાવી એ નાની સાઈઝ હતી, આ બધી મોટી સાઈઝમાં. આ 34.5 ની સાઈઝમાં આવી ગઈ હવે. બરોબર. આનો 70 રૂપિયા રેટ છે. ફૂલ સાઈઝમાં પતંગ આવશે, જે ફૂલ મોજીલા હોય ને એ લોકો માટે છે પતંગ. આમાં બી 10 કલર મળશે તમને, બધી અલગ અલગ ડિઝાઇનમાં. અલગ અલગ ડિઝાઇન છે, અલગ અલગ કલર છે, ફૂલ વેરાયટીમાં. પછી આ પંજાબની પતંગ. પંજાબની પતંગમાં કાંઈ ઘટતું કાંઈ નથી. ડિફરન્ટ નહીં. ડિફરન્ટ શું હોય છે આમાં પંજાબની ને આપણે જે પંજાબની જે ખંભાતની? પતંગ આવે ને એ થોડી હળવી આવે. હળવી એટલે ચકવામાં હળવી આવે. આ જો આ જે આથી થાય છે ને અહીંયાથી, આ બે સાઈડ થી જે થોડીક આ fold થઈ જાય. હા ફોલ્ડ થઈ જાય થોડીક પતંગ, હા, એ એટલે પંજાબ થી ઓળખાય. હા. અને આપડી જે છે ને અહીંયા ખંભાતની ને ગુજરાતની, આ બધી કડક રહે, આ ફોલ્ડ નહીં થાય, આ સીધું જ પેપર રહે. પણ સારી છે ને? ચકવામાં બી એક નંબર. પોતપોતાની ચકવામાં એ બધી માસ્ટર માઇન્ડ હોય છે, કારણ કે પંજાબ હોય તો એ હળવી, એની એકેય હળવી ન હોય એ રીતની હોય. ખંભાતની હોય ભારે એટલી પતંગ હોય કે એની જેવી એક ન હોય. પોતપોતાની વસ્તુમાં માસ્ટર હોય. છોકરો ચકાવે ને તો એના માટે પણ ચાલે. આ પતંગ આપણને એક બહુ ગમી છે. સરસ મજાની પતંગ છે. પછી આ પણ સેમ પંજાબમાં. આમાં બી 10-12 વેરાયટી છે, 10-12 ડિઝાઇન છે. ગ્રાહકની જે ગમે એ કાઢી લે. જો આ બધી ડિઝાઇન છે તે અહીંયા, રજવાડી, ચોકડા, ફ્લાવર્સ, બધી ડિઝાઇન છે. અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે પંજા લઈ જાવી અથવા તો જથ્થાબંધ લઈ જાવી, તો ફાટેલી નીકળે તો ચેકઆઉટ કરીને આપો છો કે ફાટેલી નીકળે અમે અહીંયાથી ગ્રાહકને કમ્પ્લીટ એમ નથી કહેતા કે અમે કાઢી દઈએ. તમારા હાથથી તમને જે ગમે એ કાઢી લો. ઓકે ઓકે. હા. તમારા હાથથી જ કાઢી લ્યો. મોસ્ટલી નકર પ્રોબ્લેમ એવો થતો હોય કે અમુક લોકો ફાટેલી આપી દે, તરત કહેતો પંજો ભાઈ આમને લઈ જાઓ. આ તમારે હાથે જ તમારે ગાડી લેવાની. પંજો મતલબ અને જે એનો રેટ લાગતો હોય, આનો 70 રૂપિયાની એ રીતનો રેટ છે. ઓકે, ચલો ભાઈ આગળ બીજું બતાવો. મંજોલા રોકેટ, વાહ વાહ. ડબલ આંખ વાળા રોકેટ જેવી પ્રિન્ટ આવે. આ પણ સેમ જ આવશે. વાહ વાહ.
આપણે નાનપણમાં શું કહેતા ને ભાઈ? ડબલ આખડી રાખડી અને કાંઈક ઓલી ઠુમક એવું કાંઈક કહેતા. ડબલ ઠુમક ને અમારી દેશી ભાષા હોય ગુજરાતની અલગ અલગ ગામડામાં માનો કે તાલુકો ભરે એટલે થોડીક ભાષામાં ડિફરન્સ થઈ જાય. અમે ઠુમક કે કહેતા. ચાલો ભાઈ સરસ મજાની ડબલ ચાંદમાં હા આમાં બી 10 કલર મળી જાય. સામેની બાજુ પડ્યા છે જો અહીંયા બધા પડેલા જ છે કલર. પતંગમાં તમારે ગમે એ વેરાયટી જોતી હોય સલીમભાઈ ની દુકાનની ના આવી જાઓ એટલે તમારે વેરાયટી તમને કુંડલામાં ક્યાંય ન મળે અહીંયા મળી રહે. રેડી ને? પતંગના લવર હોય અહીંયા પૂગી જજો ખાસ કરીને. આ આખા સાવરકુંડલામાં નહીં મળે આ પતંગ. આ પતંગ છે જયપુરનું. જયપુરથી અહીંયા આવે છે. આ પતંગની ખાસિયત છે કે આના પંજામાં 4 જ પીસ આવે. બાકી જે મોસ્ટ ઓફલી જે બીજા બધા કહીને વેચે ને કે આ પંજાબની છે બરેલીની છે એ ખોટું છે. બરેલીની અને પંજાબની પતંગમાં 4 જ પીસ આવે. અને બરેલીનું ને જયપુરનું જે પતંગ હોય ને એની જે કમાન આવે ને આ કમાન ઉપર આવી રીતે આ ટેપ મારેલી આવે. એની ખાસિયત શું છે? આની ખાસિયત છે કે આ જે પતંગ છે ને આનું ફૂલ ફિનિશિંગ વાળું આવે. આમાં ફાટલું નહીં નીકળે એક બી પતંગ. તમે ગમે જોઈ એમાં જોતા હોય આપણે પંજો હોય 5 હોય પતંગ પણ આમાં 4 જ આવે છે. આની ખાસિયત આ છે કે આનો જે પંજો આવે ને એ 4 નો બને ને આમાં ફૂલ ફિનિશિંગ વાળું પતંગ આવશે. એક બી ફાટેલું નહીં. તમારી આમે મેં બધી ખોલીને બતાવી જોઈ લો. જરાક બી ડેમેજ નહીં. અને જે એકવાર આ પતંગ ચકાવે ને એ બીજી બધી પતંગ ચકાવવાનું ભૂલી જાય. આ પતંગ ચગાવી તો હા બીજી તમે પતંગ ચકાવવાનું ભૂલી જાઓ એમ? આ પતંગ ચકાવો તો. વેરાયટી તો પુષ્કળ છે. તમારે જે જોયું આવી જ જવાનું ફટાફટ. ક્યાં જવું તો કે સાવરકુંડલા સલીમભાઈ ન્યા એટલે સીધું અહીંયા પોગાડી દે ભાઈ. આપણે ગ્રાહકને કીધું છે સબસ્ક્રાઈબર લોકો અને ફેમિલીને આપણે કે ભાઈ કોઈ કદાચ ગામડેથી આવતું હોય અને કદાચ ભૂલું પડે અથવા તો એડ્રેસ તો આપેલું જ છે. બાકી તમે કોલ કરો ભાઈને એટલે તમને સીધું સીધી આવી જાય. અથવા તો શનિવારે ભરે છે સાવરકુંડલા પોપર ખબર જ હોય. એમાંથી જો આ શરૂ થાય છે પ્લાસ્ટિકમાં 38 ની સાઈઝ આવે 38.5 ની. ઓકે ફૂલ ફેન્સી પતંગ આવે. આની શું પ્રાઇસ છે? આની 70 રૂપિયા પ્રાઇસ છે આની પણ. આમાં બી કલર અલગ અલગ છે ને ફ્રેશ માલ મળશે તમને. ક્યાંયથી ફાટેલું તૂટેલું નહીં. એકદમ ફ્રેશ માલ. પછી આનીથી મોટી જોતી હોય તો આનીથી મોટી પણ મળી જાય તમને ફેન્સીમાં. હવે આપણે મોટી પતંગોનો વારો લેવાનો છે. તમે જોઈ ન હોય ને એ અહીંયા મળી રહે. જોઈ લો હવે. ચાલો વાહ ભાઈ વાહ. આનું નામ કહેજો પહેલા તો. છત્રી ખત્રી. છત્રી ખત્રી. છત્રી ખત્રી. વાવ. પતંગનું નામ છે છત્રી ખત્રી. વાવ. એટલે કઈ રીતે નામ પડ્યું કઈ ખબર? એની ઉપરથી જ નામ આવેલું છે. એક ઉપર 3 સાઈડો આમાં સળી આવશે. આમાં જે કિન્ના જે છે એ રેગ્યુલર જ બાંધવાના આવે. જેમ આપણે જે અહીંયા બાંધતા હોય અહીંયા બાંધ. હા ત્યાં જ. અને આના પંજામાં 3 પીસ આવશે. આનો 5 પતંગનો પંજો નહીં આવે. આમાં 3 પીસનો પંજો આવે. અને આમાં 1 પીસ પણ જોતું હોય તો મળી જશે આપણી પાસે. એવું નથી કે 5 એક પીસનો શું પ્રાઇસ કીધી? આ 1 પીસ 100 રૂપિયાનું આવશે. આનો પંજો લ્યો તો 280 રૂપિયાનું આવશે. કલર છે. વાહ ભાઈ વાહ. પતંગ ફૂલ ફેન્સી છે. હા બીજી છે એમ ને? હા આ બીજી. પ્રિન્ટ બી અલગ છે ને કલર બી અલગ છે. વાહ ભાઈ વાહ. પછી હવે આનાથી સેમ જ પ્રાઇસ છે. કલરમાં ફેર. પછી આનથી થોડીક વધારે મોટી જોતી હોય તો એ પણ છે આપણી પાસે. આનથી પણ મોટી? આનથી પણ મોટી. વાહ ભાઈ વાહ. અને એનથી પણ મોટી છે. ઓહો. હવે પહેલા તો તમે આ પતંગ બતાવી છે આ બધા ગ્રાહકને અથવા તો સબસ્ક્રાઈબર આપણી ફેમિલી લોકોને જોઈને ખબર પડી ગઈ છે. પહેલા તો બતાવે પહેલા આની એ કહીજો કે આને ચકાવવા માટે કયો દોરો જોઈશે? આને ચકાવવા માટે તમારે 3-4 રીલ જે છે 3-4 ફિરકી એ ભેગી કરી નાખવાની. આના 3-4 વડાથી કાનતરા બાંધવાના. બરાબર. પછી એ જે 3-4 ફિરકી તમે ભેગી કરો ને ભેગી કરીને ધીમે ધીમે એક પેલું ભૂંગળું આવે ને એ દોરીમાં નાખીને એને જવા દેવાની. એને છોડા જ કરવાની. આ એક દોરી ઉપર નીચે ગયા તૂટી જ જાય. આમાં પતંગમાં વજન જ એટલું આવે. ઓહો. 6 તાવા કહેવાય આને. 6 તાવા. 6 તાવા. ઓ માય ગોડ. પંજાબની પતંગ. આ છોકરા જેટલી તો પતંગ છે ખાલી. આ છોકરાની સાઈઝની પતંગ છે. આ છોકરાની સાઈઝની પતંગ છે. આખા સાવરકુંડલામાં નહીં મળે ક્યાંય. ઓહો. કાંઈ નો ઘટે ભાઈ. પછી આમાં ને આમાં કાગળની જોતી હોય તો કાગળની પણ છે. પ્રાઇસ શું કીધી આની પ્રાઇસ? આની પ્રાઇસ છે આ આવશે 150 રૂપિયાનું એક પીસ. ઓહો 150 150 નું 1 પીસ આવશે. અને આખો પંજો લેશો તો 700 રૂપિયામાં પડશે. વાહ ભાઈ વાહ. એટલે આપણે કેટલું સસ્તું થાય? 50 રૂપિયા લેસ થઈ જાય. 50 રૂપિયા લેસ. હા પંજાનું. વાહ ભાઈ વાહ. કાંઈ નો ઘટે.
આપણે સાવરકુંડલામાં ખાસ આ જ જોવાનું હતું. આ પીસ કે છે નહીં અત્યાર સુધી મેં કે જોયું ને. સાવરકુંડલામાં નહીં મળે. હા. આખા અમરેલીમાં નહીં મળે, સાવરકુંડલામાં નહીં, આખા અમરેલીમાં નહીં મળે. હા, અને આ માલ આપણે ક્યાંથી લાવો છો? આ માલ આપણો આવે છે અહીંયા પંજાબથી. વાહ ભાઈ. પંજાબથી માલ આવે છે. હા. પછી આમાં ને આમાં સેમ જોતી હોય બીજી કાગળમાં, ઓહો, તો કાગળમાં પણ છે સેમ સાઈઝ. પતંગનો ભંડાર કયો, ઘર કયો અહીંયા. પતંગ બજાર. બજાર. સલીમ પતંગ બજાર. આનો પણ સેમ જ રેટ છે. હા, અને આ 150 પણ રૂપિયા. ફિનિશિંગમાં આવશે. એક પતંગ હા. 150 રૂપિયાનો આવશે. 150. હા, ઓકે ઓકે. અને પંજો લ્યો તો 700 પછી રૂપિયા. આનીથી મોટી જોતી હોય તો આનીથી મોટી પણ છે. હજી મોટી. ઓહો, હજી મોટી. પણ છે. ઓહો, આ તો તમે તો કઈ અલગ લેવલનું જ બધું કાઢ્યું લાગે. વાહ, દિલ છે ને તૂટતા હોય અથવા તો એ અહીંયા જોડવા આવી જાય છે. રેડી? કપલ્સ માટે આનાથી વાહ. મોટી પણ છે. ઓ ભાઈ જોઈ શકો છો તમે. આ છે 7 તાવા. પેલી 6 તાવા હતી, આ 7 તાવા છે. હા. ઝાલરવાળી પતંગ. ઝાલરવાળી. એનાથી શું ફાયદો થતો હશે? અને આ પૂછડું તો જોવો. ઓહો, આ પૂછડું કમસે કમ 2 ફૂટનું હોય છે. હા, આ બધા 2 ફૂટનું તો ખાલી આ જ. તો હે? પતંગ બની જાય. પૂછડા હા, બધા ભેગા હા, કરીને. હા, ઈ વાત સાચી છે. આ બધા ઓલા ભેગા કર્યું તો એક પતંગ બીજું બની જાય નાનું. રોકેટ બની જાય પતંગ. ઓહો, રોકેટ. કાંઈ ન ઘટે. જોરદાર. આની પ્રાઇસ છે 200 રૂપિયા પીસ. અને હા. આખો પંજો લ્યો તમે તો 850 રૂપિયાનો આવશે. એમાં 150 રૂપિયા 150 less થઈ જાય રૂપિયા. આખા પંજા પર. ઓહો, વાહ ભાઈ વાહ. અને આમાં ને એમાં એક પણ બીજી પણ છે. તમે ખાલી સળિયું, એક મિનિટ, આ ખાલી સળિયું એને બતાવો ને તો સળી કેટલી જાડી છે આમ જુઓ. આમાં આ 5 પતંગમાં 3 કિલો સળિયું છે. આ નાની છોકરાની આંગળી હોય ને 3 કિલો. 3 કિલો સળી છે ખાલી. હા હા ભાઈ. કેટલી? 5 પતંગમાં. આ 5 પતંગમાં. ઓહો, 5 પતંગમાં 3 કિલો તો સળી. કિલો ભાઈ ચડી છે ભાઈ. એટલે વજન તમે કેટલો થતો હોય તમે એક અંદાજ મારી લેજો તમારી રીતે. 4.5 કિલો સમથિંગ વજન છે આ. હા, અને છકાવે એટલે કેટલો ડબલ થાય એ તમે તમારી રીતે જોઈ લેજો. આમાં ને આમાં એક બીજી પણ ફેન્સી છે. ઓહો, ચમક. 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 આમ તો કુંભ ઘડા જેવું લાગે છે, એવું કંઈક છે. અને દિલ કયો તોય ચાલે. અને સિલ્વરમાં. મલ્ટી કલર, મર્ક્યુરી કલર, મલ્ટી કલર. આ ભાઈને એકો યાદ આવી ગયો. ભાઈ તમને એકો કેમ યાદ આવે છે? આ જોઈને એક કોઈ યાદ આવે છે. હા, સાચી વાત છે. ચાલો ભાઈ. ઘણી બધી ભાઈ. આ ભાઈને કોઈ આવી પતંગ મળે છે કે આખા ભાઈ ક્યાંથી આવો છો તમે? તમારું નામ કયો પેલા? સાવરકુંડલાથી. જોઈ છે ક્યાંય આવી આપણે કુંડલામાં? બહાર ક્યાંય જોઈ છે? નહીં? વાહ ભાઈ વાહ. પેલા તો હાથ મળાવો ભાઈ. વાહ ભાઈ. લેવા આવ્યા છો? લેવા આવ્યા છો કે જોવા? ખાસ કરીને તો બધા પેલા તો જોવા જવા છવડી પતંગ પછી લે. એવું છે. વાહ ભાઈ વાહ. બીજું આખા અમરેલી વિસ્તારમાં કોઈ લાવીને દે ને તો એને 1000 રૂપિયા ઇનામ મારી તરફ. ઓહો, આ બધું શું બધું જોવા મળે કે ખબર પડતી નથી. આખા અમરેલી વિસ્તારમાં. હા, હા. કોઈ આ લાવીને દે તો મારી તરફથી 1000 રૂપિયા મહિના. વાહ ભાઈ વાહ. કમેન્ટ કરવા માંડજો ધડાધડી. જયરાજભાઈ બ્લોગ મિક્સમાં રેડી ને? પછી ખાસ તો એક- અમારી ચેનલ નવીન માં છે એક નાના. પતંગ આપણે બતાવતા ભૂલી ગયા છીએ, બરેલીની. હા, બરેલી. બરેલીની સ્પેશિયલ પતંગ. આ યુપી બિહાર થી આવે. યુપી બિહાર જે છે ને હા. ત્યાંથી આ આગળ પતંગ. આનું પણ પેપર જોવો ખાલી, બટર પેપર. અને આની ફિનિશિંગ જો વાહ ફૂલ ભાઈ. ફિનિશિંગમાં પતંગ. આ પણ 4 જ આવે. હા, મેં તમને આ ચાર. કીધું ને, બરેલી અને પંજાબ. હા, આની ખાસિયત આઈડિયા કમાન. આને ઓળખાય કઈ રીતે? આવી રીતે હા. કમાન ઉપર આવી રીતે આવે. આ ટેપ પટ્ટી મારે ટેપ શું પટ્ટી છે? મારેલી આ પેપર આવે આનું. આનું પેપર અહીંયા મારેલું હોય. અને 4 પીસ જ આવે. હા, 4. બરેલી, જયપુર અને પંજાબ આમાં 4 પીસ જ આવે. વાહ ભાઈ. કોઈ તમને 5 પીસ આપે તો એ બરેલીની પતંગ નથી. ઓકે, સાચી વાત છે. ઓકે ઓકે. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય તમને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીની. એમાં પણ તમે ડીએમ કરશો તો તમને ઓનલાઈન ઓર્ડર બી મળી જશે. અમારા ઓનલાઈન ઓર્ડર જાય જ છે. અહીં જો આ પાર્સલ છે, ઓર્ડર બતાવી ગયો ભાઈ. એટલું મોટું પાર્સલ છે. આ સુરતનું પાર્સલ છે. અહીંથી સપ્લાય થાય છે. પતંગ જ છે. આમાં ફિરકી છે અને નાની નાની પતંગો છે. તો અમારું જે રાજેશ બોરીવલી મુંબઈથી ઓર્ડર આવેલો એ ડિસ્પેચ થઈ ગયો. ત્યાં કસ્ટમરને મળી ગયો છે. વાહ. એ મૂકેલું છે આ. લાઈવ પ્રૂફ જ અમને. Live proof. લાઈવ પ્રૂફ જ. કોઈ તમને સ્કેમ કરવામાં નહીં આવે. અને આ જે છે આ રાજસ્થાન. વાહ. જો અહીંયા નીચે લખેલું છે રાજસ્થાન. સાચી વાત. પિનકોડ પણ છે, ડિસ્ટ્રિક્ટ બધું જ લખેલું છે અહીંયા. વાહ. અને જોઈ લ્યો આપણું અહીંયા સલીમ માંજા મેકર્સ લોગો લાગેલો છે. લોગો લાગેલો જ છે આપણો. અને આ ટ્રેકર પર છે. તમને એવું લાગતું હોય કે આ બનાવેલું છે તો અહીંયા આ ટ્રેકિંગ પણ મૂકેલું છે નંદનનું. તમે ત્યાં જઈને બી પૂછપરછ કરી શકો છો. ઓકે ઓકે. હા. વાહ ભાઈ વાહ. ચાલો, તો વિડીયો તો સરસ મજાનો ગમ્યો અને મને તો નવીન જ લાગ્યું, અલગ લેવલનું, નેક્સ્ટ લેવલનું. ભાઈની દુકાને તમે આવી શકો. એડ્રેસ બેડ્રેસ બધું તમને ફૂલ આપી દીધેલું છે.
અને વિડીયો છેલ્લે સુધી જોયો થેન્ક યુ સો મચ. અને ડિસ્કાઉન્ટ ખાસ કરીને મળી જાય. અને પેલું તો એ તમને કહી દઈએ કે સબસ્ક્રાઈબર કરેલું હોય છે ને એને અલગ અલગ ડિસ્કાઉન્ટ મળશે. હા, સબસ્ક્રાઈબર તમારે બતાવવાનું રહે ભાઈ જો સબસ્ક્રાઈબ કરેલું લઈને આવવાનું. રેડી એ રીતનું છે. તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં તમને મળીશું ને કાંઈ નવું આવશે તો હજી પણ એક બ્લોગ બનાવી નાખશું. બાકી 2-3 પાર્ટ બનાવ્યા છે, ચેકઆઉટ કરી લેજો. ચાલો ભાઈ.